જોઈ શકો છો અહીંયા દરેક ગામમાંથી અહીંયા ફ્રી બસની સુવિધા પરિક્રમા આવવા માટે અને જવા માટે ફ્રી બસની સુવિધા પણ રાખેલી છે। ઉત્તર પૂનમે, ભાદરવી પૂનમે અને પોષી પૂનમે 3 વખત તો કરીએ છીએ અને આ વખતે પરિક્રમામાં આ વખતે અમે શરૂ કર્યું છે। જય બે મિત્રો, તો ભારતભરમાં 51 શક્તિપીઠ આવેલા છે, તેના દર્શન કરવા એ દરેકનું સપનું હોય છે મિત્રો। તો આજે તમારું સપનું હું પૂરું કરવા જઈ રહ્યા છીએ। તો ગુજરાતમાં એક એવી જગ્યા છે જે તમારા 51 શક્તિપીઠોના દર્શન એકી સાથે થઈ શકે છે મિત્રો। તો ચાલો આપણે તમને લઈ જઈએ જ્યાં, હા મિત્રો વાત કરું છું અંબાજી ગબ્બરની। તો અંબાજી ગબ્બરમાં આજે 51 શક્તિપીઠના 3 દિવસ પરિક્રમા તમને દર્શન કરવા જઈ રહ્યા, તો આપણે સાથે મળીને દર્શન કરીશું મિત્રો। તો ચાલો મારી સાથે આપણે ગબ્બર પરિક્રમા કરીએ અને તમને 51 શક્તિપીઠના આબેહૂબ આજે દર્શન કરાવું। તો ચાલો મિત્રો, પરિક્રમા આવવા માટે અને જવા માટે ફ્રી બસની સુવિધા પણ રાખેલી છે। તો હા મિત્રો, તો એ વાત કહી દઉં કે પોતાના સરપંચ અથવા ધારાસભ્ય જેને બસો ફાળવી છે તેને જ સુવિધા મળશે, બાકી જો માંગણી નહીં કરી હોય તો બસ ત્યાં ઉપલબ્ધ નહીં થાય પોતાના ગામમાં। એ ખાસ વાત ધ્યાનમાં રાખજો। આ છે બેન ગેટ। મિત્રો પરિક્રમા અહીંયાથી 51 શક્તિપીઠની પરિક્રમા અહીંયાથી સ્ટાર્ટ થાય છે। તો આ છે મેન ગેટ, જે આપણે ભક્તો જઈ રહ્યા છીએ। તો આપણે પણ સાથે મળીને એમના જઈશું પરિક્રમા માટે। તો હવે સ્ટાર્ટ થાય છે પરિક્રમા। સુંદર સજાવટ કરી છે, જોઈ શકો છો ભક્તો માટે સરસ ધૂમ બાંધ્યું છે, જેથી કરીને 51 શક્તિપીઠની પરિક્રમા કરીશું। પહેલું શક્તિપીઠ છે મિથિલા, જે આપણે જઈએ દર્શન કરી લઈએ। આ દેવી છે બિહારમાં સ્થિત મિથિલા દેવી। નંબર 2 છે વેદનાથ શક્તિપીઠ। નંબર 2 વેદનાથ શક્તિપીઠ। નંબર 3 પર છે મગધ શક્તિપીઠ, બિહારમાં સ્થિત દેવીના દર્શન થશે તમને। નંબર 4 પર છે મહારાષ્ટ્રમાં સ્થિત કરવીર દેવી। આ છે મહારાષ્ટ્રમાં સ્થિત કરવીર દેવી। હવે 5મા નંબરમાં છે મહારાષ્ટ્રમાં સ્થિત શક્તિ સ્થાન, મહારાષ્ટ્રમાં સ્થિત શક્તિ। અંબાજીની કુદરતી હરિયાળી અને લીલી અરવલ્લીની ગિરિમાળો જોઈ શકો છો અહીંયાથી। બહુ જ સુંદર દ્રશ્ય છે અહીંયાથી, અને ભક્તો ચાલીને જઈ રહ્યા છે। તો ચઢાણ પર સ્ટેપ ઊંચું છે, જોઈ શકો છો અહીંયાથી એકદમ ચઢાણ સ્થિત ઊંચું છે। દેવીના દર્શન કરવા, શક્તિપીઠ દર્શન કરવા માટે કુદરતી સૌંદર્ય અને લીલી સુંદર એવું વનરાજીમાં સરસ પાણીની વ્યવસ્થા કરેલી છે ભક્તો માટે। શો પર છે 16 શક્તિપીઠ, શક્તિપીઠના દર્શન। નંબર 7 ઉપર છે ઉજ્જૈન શક્તિપીઠ। આ શક્તિ એ છે કે ઉજ્જૈનમાં હરસિદ્ધ માતા તરીકે ઓળખાય છે। हरचंदिका देवी हरसिद्ध शक्तिपीठ जे उज्जैन शक्तिपीठ आवेला छे महादेवी। चालो आपणे दर्शन करिए। जोई शको छो उज्जैन मध्य प्रदेश।
આ છે રામગીરી, રામાગીરી, આ છે રામાગીરી દેવીના દર્શન. સામે છે ગબ્બર માતાજીનું, સામે છે રામાગીરી આપણે દર્શન કર્યા તે મંદિર સ્થિત હર્ષિદ માતાનું મંદિર, જે આપણે 7-8 દર્શન કરીને આવે તે સામે છે. હવે આપણે જવાનું 9મા નંબરના દેવીના દર્શન કરવા માટે. ચાલો આપણે જઈએ. હવે સામે દેખાય છે ગોદાવરી તટ, તો ચાલો આપણે આ 9મા નંબર છે ગોદાવરી માતાજી, આંધ્રપ્રદેશમાં સ્થિત છે. 10મા નંબરનું શક્તિપીઠ, જે અહીંયા ચઢાણ ઊંચું છે, આપણે જઈશું અને માતાજીના દર્શન કરીશું. નંબરનું શક્તિપીઠ શ્રી શૈલ મહાલક્ષ્મી, આંધ્રપ્રદેશ. થશે તમને પ્રાથમિક સારવાર કેમ્પ, આરોગ્ય શક જોઈ શકો. સામે મેડિકલની પણ સુવિધા છે. અહીંયા ભક્તોને, શ્રદ્ધાળુઓને, યાત્રાળુઓને ખાસ સેવા અપાઈ રહી છે, મેડિકલ સેવા. હવે 11 નંબરના છે વૃંદાવન શક્તિપીઠ. ચઢાણ ઊંચું છે વૃંદાવન શક્તિપીઠ જવા માટે. આપણે નીચલા ભાગમાં છે શક્તિપીઠ, આપણે દર્શન કરીશું. રામરાની શક્તિપીઠના દર્શન આબેહૂબ સામે જોઈ શકો છો. નંબર 12 ઉપર છે બધું વારાણસી શક્તિપીઠ, જે ઉત્તર પ્રદેશમાં સ્થિત. ગબ્બર પરિક્રમા આવો ત્યારે સન પોઈન્ટ આવેલો છે, જ્યાં અહીંયા તમે સેલ્ફી પોઈન્ટ બનાવેલો છે, ત્યાં અહીંયા તમે સેલ્ફી લઈ શકો છો. સેલ્ફી ઝોન જોઈ શકો છો. અહીંયાથી તમે સેલ્ફી લઈ શકો છો. જોઈ શકો છો સેલ્ફી પોઈન્ટ છે, બધા સેલ્ફી લઈ જશે. અહીંયા તમે ફોટો વિડીયો શૂટ કરી શકો છો. દેશ રાજ્યમાં મંદિર છે એવા જ આબેહૂબ મંદિર અહીંયા બનાવેલા છે અંબાજી ગબ્બર પરિક્રમામાં. હવે આમ નંબર 13 ઉપર જઈશું આપણે, પ્રયાગ શક્તિપીઠ, ઠીક છે, જે ઉત્તર પ્રદેશના પ્રયાગ ક્ષેત્ર પાવન ભૂમિ પર આવેલું, અક્ષય વટ પર આવેલું છે, જે લલિતા દેવીનું સુંદર મંદિર છે. આપણે લલિતા દેવીના દર્શન કરીશું. જોઈ શકો છો જે ઉત્તર પ્રદેશમાં સ્થિત લલિતા દેવીના આજે દર્શન કરીશું. નંબર 13 ઉપર જોઈ શકો છો લલિતા મંદિર. દર્શન 14 ઉપર છે જ્વાલામુખી, જે હિમાચલ પ્રદેશમાં સ્થિત શક્તિપીઠ છે. હિમાચલ પ્રદેશમાં સ્થિત જ્વાલામુખી શક્તિપીઠ આવેલ છે, તે આબેહૂબ દર્શન કરી શકો છો માતાજીના. હવે મિત્રો મંદિરના દર્શન કરતા અને શક્તિપીઠોના દર્શન કરતા થાક પણ લાગ્યું છે. હવે થોડો આરામ પણ કરીશું અને પછી આપણે પરિક્રમાની શરૂઆત કરીશું. નંબર 15 ઉપર છે ભૈરવ પર્વત. આ છે ભૈરવ શક્તિપીઠ, જે ઉજ્જૈન પાસે આવેલું સીતા નદી તટ પર આવેલું ભૈરવ પર્વત. ત્યાં શક્તિના દર્શન તમને કરાવે છે. દર્શન કરીને હવે ચઢાણ નીચું આવશે, જે નીચે ઉતરવાનું છે. જે દેવીઓના ક્રોધિત અવતાર છે તે અહીંયા આબેહૂબ ચિત્ર ઊભું કર્યું છે. જોઈ શકો છો મિત્રો. હવે નંબર 15ના કાલ ભૈરવ દર્શન કરીને હવે ચઢાણ નીચું, એકદમ નીચું છે. પહેલાં ઊંચું સ્ટેપ ચઢાણ હતું તો ભક્તો થાકી ગયા હતા, અને હવે ચઢાણ નીચું છે તો ભક્તોને રાહત મળશે ચાલવામાં. પરિક્રમા કરતી વખતે અહીંયા જય જલિયાણા સેવા કેમ્પ આવે છે રસ્તામાં. જોઈશું આગળ કે જય જલિયાણાનો કેમ્પ શું સેવા આપે છે તે આપણે રહીશું અને થોડીક માહિતી લઈશું ત્યાંથી. એમાં પદ ઉપર જય જલિયાણા સેવા કેમ્પ
જેમ બે ભગુભાઈ અંબાલાલ પટેલ મારું ઊંઝા વતન છે અને અમે છેલ્લા 42 વર્ષથી ત્રિશુળિયા ઘાટ સેવા કેન્દ્ર ઉપર આઈટીઆઈ સ્ટાફ અને મિત્ર મંડળ ચાનો કેમ્પ ચલાવીએ છીએ. પણ આ વર્ષે અમારા ઉપલા અધિકારીઓથી આગ્રહ થયો કે તમે અમારા જે પરિક્રમાનો રસ્તો છે એમાં જો તમે ચા પાણીની અમને સેવા આપો તો તમારી ચા અમને રસ પીવામાં યાત્રિકોને પણ મજા આવશે. એટલે એમના આગ્રહથી અમે આ વખત જોડાઈ ગયા. હવે 42 વર્ષથી અહીંયા ચોચલાઈમાં ચૈત્ર પૂનમે, ભાદરવી પૂનમે અને પોષી પૂનમે 3 વખત તો કરીએ છીએ. અને આ વખતે પરિક્રમામાં આ વખતે અમે શરૂ કર્યું છે. આપણે 15 નંબર પર દર્શન કરતા હવે નંબર આવે છે જય હવે નંબર આવે પશ્ચિમ બંગાળ તરફ તમે દર્શન થશે. પશ્ચિમ બંગાળ કાલી દેવીના મંદિર આવેલું છે. જય કાલી પોલીસ પર આવેલું છે પશ્ચિમ બંગાળ. આપણે દર્શન કરીશું. જય વિષ્ણુ શક્તિપીઠ નંબર 20 ઉપર છે. નંબર 20 ઉપર પટ્ટો હાસ્ય શક્તિપીઠ. પશ્ચિમ બંગાળના અહીંયા સરંગ લાઈન સર 21, 22 અને 23, 24 ને 25 જે દેશ છે જે રાજ્ય છે એ આવ્યું તમને અહીંયા એ મંદિરના દર્શન થશે અને દેવીના પણ દર્શન થશે આ બેઉ.